વડોદરા બાદ વાત રાજકોટની કરીએ। વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટની અનેક સોસાયટીઓમાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મેઘરાજાની સટાસટીથી જળબંબાકાર રાજકોટમાં શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। રૈયા રોડ પર આવેલી સોસાયટીમાં પાણી ભરાયા। રૈયા રોડ પર આવેલા આઝાદ ચોકમાં 1 થી 1.5 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। રેલનગર, પોપટપરા, રઘુનંદન સોસાયટી, કૃષ્ણનગર સહિતના વિસ્તારની સોસાયટીઓના વાહન ચાલકો માટેનો રસ્તો બંધ થઈ ગયો છે। બંને અંડરબ્રિજમાં પણ પાણી ભરાયા છે। રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોકમાં આવેલા ગરનાળામાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રાજકોટની અંદર ભારે વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકમાં 18 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે। અલગ અલગ સોસાયટીના દ્રશ્યો બતાવશું। રાજમાર્ગો પર પાણી, સોસાયટીઓમાં પાણી, નદીઓમાં પાણી, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદને પગલે અત્યારે રૈયા રોડ પર જે આઝાદ ચોક વિસ્તાર છે ને, અહીંયા અલગ અલગ નહેરુનગર સહિતના અલગ અલગ વિસ્તારો આવેલા છે, ત્યાં પાણી ભરેલું છે। 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરેલું છે। દ્રશ્યો બતાવશું। દૂર દૂર સુધી જનજીવન અત્યારે પ્રભાવિત થયું છે। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા પણ જરૂર વગર બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે। ડેમ કાંઠાના વિસ્તારને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। આજી નદી ભયજનક સપાટી પર જઈ રહી છે। બીજી તરફ તાલુકાના અલગ અલગ ગામડાઓ, લોધિકા, કોટડા સાંગાણી, ગોંડલ, પડદરી, આ તમામ જે ગ્રામ્ય વિસ્તાર છે, તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જે સિંચાઈ માટેની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવ્યું છે, એટલે કે સિંચાઈ માટે સારા સમાચાર કહી શકાય। બીજી તરફ જે સારા વરસાદના પગલે રાજકોટ શહેરનું જળ સંકટ પણ હળવું થયું છે। છેલ્લા 24 કલાકથી સતત વરસાદ છે। 48 કલાકમાં અંદાજિત 20 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। બીજી તરફ આ તરફ રાજમાર્ગો પર ઠેર ઠેર વાહનો પણ બંધ થઈ જતા જોવા મળી રહ્યા છે। નાના વાહનો ખાસ બંધ થઈ જતા હોય છે। મહાનગરપાલિકાએ પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે, કેમ કે દર વખતે વરસાદ આવે અને દર વખતે પાણી ભરાય। ઓવરઓલ વાત કરવામાં આવે તો સારા વરસાદના પગલે એક તરફ મેળો બગડ્યો છે, ત્યારે બીજી તરફ ખેડૂતો, વેપારીઓ અને અન્ય લોકોમાં ખુશીનો માહોલ છે। મેળાની અંદર લાખો રૂપિયાનું વેપારીઓને નુકસાન થયું છે। કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।